હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ શિયાળાના સ્પેશિયલ સેવ ઉસળ. પાઉંભાજીને પણ ટક્કર મારે એવું સેવ ઉસળ એકવાર ઘરે બનાવીને જોજો, લોકો આંગળા ચાટતા રહી જશે. તો વિડીયોને અંત સુધી જોજો ફ્રેન્ડ્સ. આજે અલગ જ ટિપ્સ સાથે આપણે બનાવવાના છે. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. સ્વાગત છે તમારું મારી આ રસોડાની રંગત ચેનલમાં. તો આપણે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉસળ બનાવવા માટે જોઈ લઈએ. તો એમાં ડુંગળી, લસણ અને મરચાંની પેસ્ટ આપણે કરી લઈએ. જો આ મિક્સચરમાં પેસ્ટ કરી અને આપણે રાખી દીધી છે. એક બાજુ આપણે ટામેટાને 4 ટામેટાં લીધા છે, મોટા રસાવાળા, જે એને હવે મોટી સાઇઝમાં કટ કરી અને આપણે મિક્સચરમાં ક્રશ કરી નાખીએ. તો આપણે મિક્સચરમાં ટામેટાને પણ ક્રશ કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, આજે ઉસળ હું કાંઈક હેલ્ધી રીતે બનાવું છું. તો એના માટે મેં માંડવીના બી અને આખા તલ સાફ કરીને લઈ લીધા છે. હવે આ બંનેને મિક્સ કરી અને સાથે પણ આપણે મિક્સચરના બાઉલમાં ક્રશ કરી નાખશું. એટલે એ પણ સારો એવો એનો પણ આપણે ભૂકો કરી નાખવાનો છે ફ્રેન્ડ્સ. તો આવો દરદરો ભૂકો એનો પણ થઈ ગયો છે. હવે એ પણ આપણે એક બાજુ હવે તેલ ગરમ કરવા મૂકી દઈએ ફ્રેન્ડ્સ. જેમાં આપણે ડુંગળીની ક્રશ કરેલો છે તે ગ્રેવી એડ કરી દઈશું. એકદમ સિમ્પલ રીતે આ ઉસળ બનીને તૈયાર થશે અને પાઉંભાજીને પણ ટક્કર મારે એવું હેલ્ધી આ વસ્તુ બનશે. જે બાળકોને તમે આ ખવડાવશો તો શિયાળા માટે એકદમ ઉત્તમ રહેશે. અને હેલ્ધી ટામેટાં, મરચાં બધું આમાં મીડિયમ પ્રમાણમાં, એની સાથે તલ, માંડવી આ બધું થોડું થોડું આપણે એડ કરશું, વટાણા, જેથી કરીને આ વસ્તુ એકદમ આપણે સિમ્પલ રીતે અને બાળકો માટે હેલ્ધી રેસીપી તૈયાર થશે અને બાળકો ખાતા પણ ધરાશે નહીં. હવે ડુંગળી થોડી પાકી ગઈ, ત્યારબાદ આપણે એમાં ટમેટાની ગ્રેવી નાખી દેવાનું છે. એમાંથી પણ તેલ છૂટું પડવા માંડ્યું છે. પછી આપણે એમાં ટમેટાની પ્યુરી એડ કરી છે. હવે આને આપણે સારી રીતે હલાવતા રહેશું. થોડો સમય માટે સારી રીતે હલાવતું રહેવાનું છે ફ્રેન્ડ્સ. ઘટ્ટ ગ્રેવી થઈ ગઈ છે. તો હજુ આપણે આમાં જે ગ્રેવી તૈયાર છે એને આપણે તેલમાં સારી રીતે સાંતળવાની છે. અને 2 થી 3 ચમચી મેં જે આપણે પેસ્ટ બનાવેલી હતી એ ભરીને આમાં એડ કરી છે. ત્યારબાદ ઉસળનો મસાલો આવે છે એ ગરમ મસાલો, સેવ ઉસળનો મસાલો, ગરમ મસાલો બંને એડ કરી દીધો છે. અને નમક એડ કરી દઈએ ફ્રેન્ડ્સ. અને પછી હલાવી લેશું અને ગ્રેવીને પાકવા દેશું. ગરમ મસાલો ફરીથી એડ કર્યો છે અને લાલ કશ્મીરી મરચું એડ કર્યું છે ફ્રેન્ડ્સ. આ બધા મસાલાને આપણે, જો તમે આદુ ને મરચાંની પેસ્ટ ઓછી એડ કરી હોય તો તમે લાલ મરચું પાવડર વધારે એડ કરજો. પરંતુ આમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે. ને એક સમયે આપણે આ જે મસાલો છે એને બાજુમાં જે જાડો છે એને કાઢી લેશું. ત્યારબાદ એમાં લીંબુ એક નીચોવી દેશું. અને હવે આ બધા મિશ્રણને આપણે પાણીથી એડ કરી અને આછું કરી નાખશું. અને આપણે ગ્રેવીને એક સાઈડ આપણે નીકાળી પણ લીધી છે ફ્રેન્ડ્સ. ને આ સમયે આમાં આપણે ઘટ ગ્રેવી કરવા માટે એક અલગ જ ટિપ્સ તમને આપીશ. જે ચણાનો લોટ બધા ડોઈને નાખે છે એના બદલે મેં આ દાળિયા ફોતરા પાડેલા લીધા છે. તેને પણ આપણે મિક્સચરમાં દળી નાખશું. હેલ્ધી રેસીપી આપણે બનાવવાની છે ફ્રેન્ડ્સ. આનાથી બાળકોને જરા પણ કે પેટમાં ન દુખે. અને જે દાળિયા દળેલા હતા એનો આપણે મિક્સરમાં ક્રશ કરી અને પાવડર બનાવી લીધો છે. અને 2 ચમચી ભરી અને એ પાવડર આપણે એમાં એડ કરી દઈશું. ઉસળનો ઉસળ અને એકદમ હેલ્ધી, કે જે પણ તમે ખવડાવશો બાળકોને તો એના માટે શિયાળા માટે જે આપણે ટમેટાની પ્યુરી અને આ બધું મિશ્રણ બાળકો માટે હેલ્ધી છે. હવે આપણે એમાં એક બાઉલ ભરી અને લીલા વટાણા એડ કરી દઈશું. અને ગ્રેવીને એકદમ આપણે પતળી કરી નાખી છે. હવે આપણે કુકરની સીટી બંધ કરી અને 2 સીટી વિસલ વગવા દઈશું. જેથી કરી અને આપણે જે વટાણા એડ કર્યા છે પાછળથી એ સારી રીતે મિક્સ થઈ જાય અને પાકી જાય. તો 2 વિસલ વાગવા દીધી છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ આપણું મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે ઉસળ. અને તમે જોઈ શકો છો વટાણા એકદમ ચીપ્પાથી પોચા પડી જાય છે અને વટાણા આપણા એકદમ પાકી ગયા છે. તો તૈયાર છે આપણું
સેવ ઉસળ. આટલું બને ત્યાં સુધી લોકો પતલું પણ રાખે છે, પરંતુ આપણે ઘરે ખાતા હોય તો આવી ગ્રેવીની ક્વોન્ટિટી રખાય. અને હવે આપણે લીલા ધાણા ડુંગળી એમાં એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી સેવ ઉસળ, વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ, જે આજે આપણે અલગ જ ટિપ્સથી ઘરે બનાવ્યું છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રેસીપી અચૂક ટ્રાય કરજો અને જણાવજો કે કેવી બની. તો તૈયાર છે ફ્રેન્ડ્સ, ચલો આપણું સેવ ઉસળ. હવે થોડું ઉપરથી આપણે એમાં લીંબુ એડ કરી દીધું છે અને એક બાજુ આપણે જે મસાલો ઘાટો એડ કર્યો હતો તેને હિંગ એડ કરી અને ત્યારબાદ એ મસાલાનો આપણે તડકો લગાવી દઈએ. એ મસાલાનો આપણે તડકામાં લગાવી અને એમાં કશ્મીરી લાલ મરચું ને એવું બધું એડ કરી અને એમાં તીખાશ લાવશું, જે આપણે ચટણી જેવું કામ કરશે આપણી ઉસળમાં. હવે એને સારી રીતે આપણે હલાવી નાખશું ને એક બાજુ આપણે સેવ લઈ લીધી છે ને હવે આપણે સર્વિંગ પ્લેટમાં સેવ ઉસળ તૈયાર કરી લઈએ. આપણું ઉસળ બનીને જે રેડી થઈ ગયું છે તે જોઈ લઈએ. અને આ સેવ ઉસળ એકદમ ગરમા ગરમ જ ટેસ્ટી સારું લાગે છે. અને જે આપણે ગ્રેવી બનાવી છે તેને લઈ લીધી છે. તો હવે આપણે સેવ ઉસળની સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો સેવ સૌપ્રથમ તો આપણે એડ કરી છે, ત્યારબાદ આપણે એમાં જે આપણે ઉસળ બનાવ્યું છે તે એડ કરી દઈએ. મસ્ત તમે જોઈ શકો છો એકદમ કલર, અને એનું જે ગરમા ગરમ જ આ પીરસવાનું હોય છે ફ્રેન્ડ્સ. અને એની ઉપર જે આપણે ઉપરથી જે મસાલો બનાવેલો હતો એનો ટેસ્ટ જ ખૂબ જ સરસ આવે છે. તો હવે એ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર